મેં એક સંવાદમાં રાવણ અને કુંભકર્ણના સંવાદમાં માં જાનકી વિશેના જે એ બંનેનો સંવાદ હતો અને એ સંવાદ વાલ્મીકી રામાયણના આધારે યુદ્ધકાંડમાં 13મા સર્ગમાં 4થા શ્લોકમાં જે શબ્દ ઉપયોગ કરેલો અને એને અનુસંધાને મેં એ શ્રોતાઓને સમજી શકાય કે ભગવાન રામના સ્મરણ માત્રથી પણ એના ચિંતનથી માણસના રાવણ જેવા રાવણના વિચારો બદલી જાય છે. એ સંવાદને મેં પ્રસ્તુત કરવા માટે જ્યારે કહેલો અને એમાં એક શબ્દ રાવણ અને કુંભકર્ણનો સંવાદનો જે શબ્દ હતો એ મેં કહ્યો હતો. એના માટે થઈને અત્યારે ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને એ મારા શબ્દથી લાગી આવ્યું છે, દુઃખ લાગ્યું છે. એ બધાને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. મા જાનકી વિશે કે કોઈ પણ દેવી દેવતાઓ વિશે વ્યાસપીઠે ક્યારેય વિવાદ સર્જો નથી. વ્યાસપીઠ હંમેશા સંવાદ માટે રહી છે. એટલે આ જે શબ્દથી વિવાદ થયો છે, જે શબ્દથી લોકોને ખોટું લાગ્યું છે, એના માટે હું ભગવાન રામ અને મા જાનકીના ઉપાસકોને હું દિલગીરી વ્યક્ત કરું છું.